નમસ્કાર મિત્રો, આજના આ નવા એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણી સંપત્તિ આકર્ષવાની ફિલોસોફી એટલે કે વેલ્થ એટ્રેક્શનના મૂળ વિચારને સમજવાનો પ્રયાસ કરીશું. ઘણીવાર એવો વિચાર આવતો હોય છે ને કે કેટલાક લોકો સાવ સરળતાથી સંપત્તિ કેવી રીતે આકર્ષી લેતા હોય છે. તો આજે આ એક્સપ્લેનર દ્વારા આપણે તેની પાછળનું આખું ગણિત સમજવાના છીએ. તો ચાલો એકદમ મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ. શું આપણા વિચારો ખરેખર આપણી સંપત્તિને પ્રભાવિત કરી શકે છે? એટલે કે શું આપણી અંદર ચાલતી માનસિકતા અને બહારની આર્થિક વાસ્તવિકતા વચ્ચે ખરેખર કોઈ સીધો સંબંધ છે ખરો? આ પ્રશ્ન આમ જુઓ તો સદીઓથી લોકોના મનમાં રહેલો છે. અને આજે આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કરવાના છીએ ને તે આ પ્રશ્નનો એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ આપે છે. સારું, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ જે મૂળ દસ્તાવેજ છે તે સંપત્તિને માનસિકતા અંગેની ખૂબ જ વ્યવસ્થિત ફિલોસોફી રજૂ કરે છે. આ લખાણ, જેને રહસ્યસાર કહેવાય છે, તેમાં કેટલાક એવા ચોક્કસ નિયમો અને આદતોનું વર્ણન છે જે મુજબ વિચારવાથી સંપત્તિ આકર્ષી શકાય એવો દાવો કરવામાં આવ્યો છે. આપણે બિલકુલ તટસ્થ રહીને આ સિદ્ધાંતોનું એનાલિસિસ કરીશું અને સમજીશું કે આ લખાણ ખરેખર શું કહેવા માંગે છે. વિભાગ 1, સંપત્તિનો મૂળભૂત નિયમ. ચાલો જોઈએ આ નિયમ શું કહે છે. જુઓ, આ સ્ત્રોતનો બહુ જ સીધો અને સ્પષ્ટ દાવો છે કે આપણું ધ્યાન માત્ર ને માત્ર પૈસા પર જ કેન્દ્રિત હોવું જોઈએ. જો પૈસાના અભાવ પર એટલે કે પૈસા નથી એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સંપત્તિ મેળવવી અશક્ય બની જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મન જ્યાં ફોકસ કરશે તે જ વસ્તુ જીવનમાં આકર્ષાશે. જો સતત એવું જ વિચાર્યા કરીએ કે અરે પૈસા તો છે જ નહીં, તો પૈસા ક્યારે આકર્ષી શકાતા નથી. આખરે આ સંપૂર્ણપણે ધ્યાનની એટલે કે ફોકસની જ રમત છે. આગળ વધીએ. વિભાગ 2, કલ્પના શક્તિ અને સુખ. હવે અહીં લખાણ કલ્પના શક્તિ એટલે કે ઇમેજિનેશનની તાકાત પર ખૂબ મોટો ભાર મૂકે છે. તે સ્પષ્ટપણે કહે છે કે આપણે એવી કલ્પના કરવી જોઈએ કે જાણે જોઈતા પૈસા પહેલેથી જ મળી ગયા છે. હા, જાણે ધનવાન બનવાની એક રમત જ રમવાની છે. સ્ત્રોત મુજબ આ પ્રક્રિયાથી પૈસા માટે એક બહુ જ સારો અહેસાસ થાય છે. અને જ્યારે આ હકારાત્મક લાગણી અનુભવાય છે ને ત્યારે જીવનમાં પૈસાનો પ્રવાહ પણ આપોઆપ વધી જાય છે. મતલબ કે વર્તમાનમાં એવી કલ્પના કરવાની છે કે ભવિષ્યની ઈચ્છા અત્યારે જ પૂરી થઈ ગઈ છે. તો આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ લખાણ મુજબ અત્યારે આ જ ક્ષણે સુખની લાગણી અનુભવવી એ જીવનમાં ધન મેળવવાની સૌથી ઝડપી રીત છે. આ ખરેખર એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. માત્ર ભવિષ્યમાં પૈસા મળશે ત્યારે જ ખુશી થશે એવું નહીં, પરંતુ અત્યારે હાલમાં ખુશ રહેવાથી જ પૈસા ઝડપથી આવશે. ટૂંકમાં વર્તમાનની ખુશી જ સંપત્તિ માટે એક જબરજસ્ત ચુંબક છે તેવું આ સ્ત્રોત દ્રઢપણે માને છે. હવે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશનની. વિભાગ 3, દૈનિક આદતોમાં પરિવર્તન. સ્ત્રોતમાં રોજિંદા જીવન માટેની એક ખૂબ જ રસપ્રદ પ્રેક્ટિસ સમજાવી છે. પહેલું સ્ટેપ, ગમતી ચીજવસ્તુઓ તરફ નજર કરવી. બીજું સ્ટેપ, પોતાની જાતને કહેવું કે મને આ પોસાય એમ છે, હું આ ખરીદી શકું છું. અને ત્રીજું સ્ટેપ, આમ કરવાથી પૈસા અંગેની જે આંતરિક લાગણીઓ છે તેમાં ધીમે ધીમે પરિવર્તન આવે છે. આ નાની એવી લાગતી આદતથી અછતની માનસિકતાને વિપુલતાની એટલે કે અબન્ડન્સની માનસિકતામાં બદલી શકાય છે. અને આ સ્લાઇડ આખી વાતને બહુ જ શાનદાર રીતે રજૂ કરે છે. આપણી અપેક્ષાઓ ખરેખર કેવી હોવી જોઈએ તેનું આ એક પાવરફુલ વિઝ્યુઅલ ઉદાહરણ છે. ડાબી બાજુએ ટપાલમાં માત્ર બિલ આવવાની અપેક્ષા છે અને જમણી બાજુએ ચેક આવવાની અપેક્ષા. લખાણ બહુ સ્પષ્ટ સૂચવે છે કે ટપાલમાં બિલની જગ્યાએ ચેક મળી રહ્યા હોવાની જ અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે જ વસ્તુ જીવનમાં ખેંચાઈને આવે છે. અંતિમ અને બહુ મહત્વના મુદ્દા તરફ જઈએ. વિભાગ 4, બ્રહ્માંડને યોગ્ય સંકેત. હવે આ ઉદારતાનો સંકેત શું છે તે સમજીએ. કદાચ આ સાંભળવામાં થોડું આશ્ચર્યજનક અને સામાન્ય સમજથી એકદમ ઉલટું લાગી શકે છે. પણ લખાણ દાવો કરે છે કે વધારે પૈસા મેળવવા માટે પૈસા આપવાનું રાખવું જોઈએ. જી હા, ધન વિશે ઉદાર રહેવાથી અને તેને વહેંચવાનો આનંદ લેવાથી વાસ્તવમાં વધુ સંપત્તિ આકર્ષાય છે એવું આ સ્ત્રોતનું કહેવું છે. હવે આ સ્લાઇડ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે આપણે ખુલ્લા મને પૈસા કોઈને આપીએ છીએ ત્યારે બ્રહ્માંડને એક સીધો, સ્પષ્ટ અને પાવરફુલ સંદેશ જાય છે કે મારી પાસે પુષ્કળ પૈસા છે.
આ વાક્ય માત્ર કોઈ સામાન્ય વિચાર નથી, પણ એક બહુ જ શક્તિશાળી સંકેત છે. જ્યારે આપવાની સ્થિતિ હોય છે ત્યારે આપણે બ્રહ્માંડને અછત નહીં પણ વિપુલતા દર્શાવીએ છીએ. તો આ આખા દસ્તાવેજનો અંતિમ નિષ્કર્ષ અને સૌથી મોટી સૂચના એકદમ ક્લિયર છે: વિચારોને માત્ર ને માત્ર સંપત્તિ પર જ કેન્દ્રિત કરો. આ એક એવી સંપૂર્ણ અને એકાગ્ર માનસિક સ્થિતિની માંગ કરે છે જ્યાં નકારાત્મકતા કે અછત માટે કોઈ જ જગ્યા નથી. માત્ર સંપત્તિ વિશે જ વિચારવાનું છે. તો આ બધી ફિલસૂફી સમજ્યા પછી છેલ્લે એક વિચારવા લાયક પ્રશ્ન મૂકીને જઈએ: શું રોજના વિચારો માત્ર સંપત્તિ અને વિપુલતા પર જ કેન્દ્રિત રહે છે, કે પછી તેમાં અજાણતા જ ક્યાંક ને ક્યાંક અછતના વિચારો પણ ભળેલા હોય છે? આ સ્ત્રોત મુજબ આ એક પ્રશ્નનો જવાબ જ આર્થિક વાસ્તવિકતા નક્કી કરે છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિચાર પર ચોક્કસથી મનન કરજો.